રે કોઈથી તરણું નવ તોડાય એમ મુન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. તમારા માટે હું આવું છું, મારી ગોપીઓ માટે આવ્યો, મારા જટાયુ માટે આવ્યો, મારા વિભીષણ માટે આવ્યો છું. હું આ દુષ્ટોને મારવા શું કામ આવું? દુષ્ટોને મારવાનું તો મારું કામ બહુ સહેલું છે, પણ મારા ભક્તોને એમને મળવા. કાલે મેં તમને દાખલો આપ્યો કે મારું બાળક પડતું હોય તો મારે ડોટ મેળવી પડે, ખોખું ગબડે તો હું મારા નોકરને કહું ભાઈ ખોટું ગબડ્યું જાય, પણ મારું છોકરું ગબડે તો તે હું જોવારો, તે હું જાતે આવીને ઉભો રહું છું. આ પરમાત્માની કરુણા, આ પરમાત્માની દયા એ સગુણ સાકાર સ્વરૂપ થઈ રામ કૃષ્ણ સહજાન વગેરે જુદા જુદા રૂપો ધારણ કરી અને પધાર્યા. ઓળખી શક્યા નહીં એ જુદી વાત છે. અરે પોતાની માં નથી ઓળખી શકી. જશોદાએ એક વખત મારવા લીધેલા બરાબરના, કાંઈક અભિષેક કરે. ઘડી અભિષેક એટલે પેલા દહીંનો દૂધનો નહીં, કાદવનો અભિષેક કરી આવો દાડામાં 10 વાર માં નવડાવે ને 10 વાર નવડાવે ને 10 વાર કાદવમાં આળોટીને આવે. પછી ગમે તેવી સારી માં હોય તો ગુસ્સામાં આવી જાય. અને એક વખત તો એવો અભિષેક કર્યો કાદવનો, અને એ માં ગુસ્સામાં આવી ગઈ. જશોદા પંકાભિષેક સકલાવયવમ વિલોક્ય, અને દામોદરને ક્યારે મૂર્ખા તું આ શું ધંધા કરે છે? કેટલી વાર હું તને નવડાવું? જઈને કાદવમાં ગરબડી આવે છે. તમ શું કરો સી ગત જન્મની પૂતના રે, ગયા જન્મનો તું ભૂંડ હતો. કાંઈક ભૂંડનો એવો સ્વભાવ છે. શુકર એટલે ભૂંડ. હા, ગયા જન્મ જેમ કોઈ છોકરું હોય ને આપણે ઘેર મહેમાન આવ્યા હોય ને બધાને જોડાવું તમે તો આપણે ક્યાં ગયા જન્મનો મોચી હતો તું, ત્યાં જન્મ ત્યાં જોડાવું ઉચકે એમ. આને માએ એમને બોલી ગયા. તમ શું કરો સી ગત જન્મની પૂતના રે, તું ગયા જન્મનો ભૂંડ હતો. ભગવાન કહે છે કે જો મારી માં જોણી કે થયું, હું હતો જ હું ગયા જન્મમાં વરા હતો જ, વળી મારી માં જોણી ગઈ લાગે છે. શું ભગવાન કશું બોલ્યા નહીં કાંઈ? અને શી ખબર જશોદાને કે હું હતો ભૂંડ? અરે હું તો બધાની અંદર છું, પ્રાણી માત્રની અંદર. કોઈ પણ દેહ મારે પકડતા કેટલી વાર બકરામાં પણ હું પ્રગટ થઉં અને બકરાની અંદર નીકળી પણ જાઉં. આવેશ પ્રવેશ સ્ફૂર્તિ પ્રાદુર્ભાવ દરેક જીવને. અરે તમે દુઃખમાં હો અને ગળો ફાંસ વખત આવી હોય અને તે પૈસા સારું મૂછાઈ ગયા ને ગળો ફાંસો ખાવો છે, ત્યાં જ પોસ્ટમેન આવે, લ્યો મની ઓર્ડર. તો એ પોસ્ટમેનમાં તમને પરમાત્મા દેખાય કે ના દેખાય? વિચાર કરો. પરમાત્મા દરેકની અંદર છે, ફક્ત તમારી દ્રષ્ટિનો સવાલ છે. તમે જો દ્રષ્ટિ જો કેળવો તો એક એક પાંદડાની અંદર ગોપીઓએ દેખાડ્યા. ઉદ્ધવ તમે શું જુઓ છો? આ અમારા ગોકુળમાં એક એક ઝાડના પાંદડાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અમારા નદીની રેતના જમનાજીના કણ એક એક કણની અંદર પરમાત્મા બિરાજમાન છે. તમે વિચાર કરો, આપણે એ નથી સમજ્યા, જે પરદેશના લોકો સમજ્યા. સિકંદરે જ્યારે હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરી, ભારત ઉપર, એ વખતનો પ્રસંગ છે બહુ સુંદર. સિકંદરને એમ થયું કે આખી દુનિયાને મેં લૂંટી લીધી, પણ હિન્દુસ્તાનને લૂંટી લાવું. કારણ કે કરોડોના અબજોની કિંમતના હીરા માણેક મોતી પડ્યા છે. તો હું લૂંટવા માટે જાઉં, લૂંટવા માટે આવ્યો. આવતી વખતે એણે એનો જે ગુરુ હતો સુકરાત એનો ગુરુ, એને શું કહે? સિકંદર. અરે સિકંદરનો ગુરુ સુકરાત એટલે સોક્રેટિસ અંગ્રેજીમાં સોક્રેટિસ કહે છે. સુકરાતના આગળ ગયો. એણે કહ્યું, મહારાજ હું હિન્દુસ્તાનને લૂંટવા જાઉં છું, તમારો આશીર્વાદ લેવા આવ્યો છું. એના ગુરુની પાસે સુકરાત પાસે જઈને, સોક્રેટિસ પાસે. તો કે બેટા આશીર્વાદ છે, જાઓ. કહે છે કે મહારાજ પણ તમારા માટે કંઈક લેતો આવું. તો કે ના મારે કંઈ જોઈતું ના મહારાજ, હું હિન્દુસ્તાન લૂંટવા જાઉં છું, તમારા માટે કોઈક સારી વસ્તુ લેતો આવું, તમે કોઈ વસ્તુ લેતો આવું. સુકરાતે કહ્યું મારે કોઈ જરૂર નથી. કે નહીં મહારાજ કંઈક મને કહું લેતો આવું. અને તે સુકરાતે સોક્રેટિસે સિકંદરને કહ્યું કે જો સિકંદર, જો તું ભારતમાં જવાનું હો, कहा सुकरात सिकंदर को अगर तुम हिंद को जाना तो मेरे लिए वहां से श्री कृष्ण की गीता ले आना. આ ભાવ તમે જુઓ કે સુકરાત જેવું માણસ બોલે કેટલા. અને અહીંયા આગળ આ હિન્દુના છોકરાને 5 શ્લોક ગીતાને બોલતા આવડતા નથી, કેટલું કમ નસીબ આપણું, તમે વિચાર કરો. પણ સુકરાતે કહ્યું, કહા સુકરાત सिकंदर को अगर तुम हिंद को जाना तो मेरे लिए वहां से श्री कृष्ण की गीता ले आना. और सुना जाता है भारत में रहते हैं बहुत से ज्ञानी, तो मेरे लिए ज्ञानी सदगुरु ले आना. અને ત્રીજી વસ્તુ એને મગાઈ કે બીજું કંઈ નહીં તો જુમનાજીની નદીની રેતનું એક પડીકું બાંધતો આવજો મારા માટે, કે જે જુમનાજીની રેતી પરમાત્માના ચરણારવિંદથી પવિત્ર થયેલી પાવન રેતી છે, એ મારા માટે એક પડીકું ભરી લેતો આવજે. આ સિકંદરને કહેલું સુકરાતે ઇતિહાસ બોલે છે. વિચાર કરો કેટલી પાવન. ધન્ય ધન્ય જુમનાજીની રેતી રે, હરિના ચરણ કમળ રજ લેતી રે.
કેવી પવિત્ર ભૂમિ, અને એ ભૂમિમાં જન્મ, અને એ ભારતમાં જન્મ, અને એ ગીતા, એ ભાગવતને આપણે ભૂલી ગયા. આપણા દેશના લોકો, અમેરિકાના લોકો, ઇંગ્લેન્ડના લોકો જેના માટે ઝંખા છે, એ આપણને કંઈ ખબર પણ નથી એની કે કેવું પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ અને કેવી કેવી વસ્તુઓ આગળ આપણા ભારતમાં પડી છે. વિચાર કરો, એ સગુણ સાકારને આપણે માનીએ છીએ. ક્રિશ્ચિયાનિટી નિર્ગુણ નિરાકારમાં માને છે, ઇસ્લામ નિર્ગુણ નિરાકારમાં માને છે. એ મૂર્તિને ન માન્યા એમણે, પણ તોય મૂર્તિ વગર એમને ચાલતું નથી. વિચાર કરો, આપણું એક સ્ટેપ ફર્ધર છે, કારણ કે સગુણ સાકાર મારફતે જ નિર્ગુણ નિરાકારને પામી શકો, બીજો ઉપાય નથી. કોઈ મૂર્તિને પકડવી જ પડે, ફોટોય પકડવો પડે. ફોટોય તમે પકડો છો કે નહીં? મારા બાપાનો ફોટો, મારી બાનો ફોટો, એની પર કોઈ થૂંકે તો મને અપમાન જેવું લાગે, નહીં તો આમ તો કાચ જ છે. વિવેકાનંદને એક દાડો પેલા એક રાજાએ કહ્યું હતું ને કે એમાં શું હોય, ભગવાન ઉપર થૂંકીએ તો એ મૂર્તિ છે ને પથ્થરો છે ને, તો કે તારા બાપનો ફોટો છે, એની પર કોઈ થૂંક્યો તો કે મને ખોટું લાગી જાય, મારું એને. તો ભલા આદમી, એ પણ અમારો ભગવાનનો ફોટો છે. સગુણ સાકાર સ્વરૂપ મારફતે નિર્ગુણ નિરાકારને પમાય, એકલા નિર્ગુણ નિરાકારને ન પમાય. તો એ પ્રમાણે આ પરમાત્માનું જે સગુણ સાકાર સ્વરૂપની મૂર્તિ પૂજન, જે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર, આપણે સનાતન ધર્મની અંદર જે સગુણ સાકારનું જે છે, એ ઇટ ઇઝ વન સ્ટેપ ફર્ધર. જે ઇસ્લામ નથી માનતા, જે ક્રિશ્ચિયાનિટી નથી માનતા, મૂર્તિઓને તોડી નાખી. મોહમ્મદ ગિઝનીએ શંકરનું મંદિર તોડી નાખ્યું વેરાવળની અંદર, પણ એ તો શંકરની મૂર્તિને તોડી, એ તો શું હકે? એ તૂટી ગયો. બાકી શંકરનું મંદિર અને શંકરને કોઈ તોડી શકનાર કોઈની તાકાત છે કે તોડી શકે? પણ એક વન સ્ટેપ ફર્ધર છે. જે સગુણ સાકાર સ્વરૂપનું જે વર્ણન છે ને, એ લોકોને બેટાઓને જોઈએ તો છે, એમને રૂપ તો કંઈક જોઈએ. છેવટે મુસલમાનો ગોખલાને પૂજે છે, ગોખલો કરવો પડે, અગર તો ક્રોસને પણ પૂજવો પડે, કંઈક તો સિમ્બોલ જોઈએ જ. તો આ તો પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ છે, રામનું, કૃષ્ણની મૂર્તિ, અને એની આપણે પૂજા આપણે કરીએ છીએ, એ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ. એટલે બ્રહ્મનું અસલ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એ જ બ્રહ્મનું નિરાકાર સ્વરૂપ સગુણ માયાના ગુણોનો સ્વીકાર કરી અને એણે આ સ્વરૂપ કર્યું. માયાના ગુણોનો સ્વીકાર કર્યો. માયાના સ્વરૂપને તમે સમજો. આ જે ભગવાન રામ કૃષ્ણ છે, એની અંદર માયાના ગુણો ખરા, એની અંદર સત્વગુણ ખરો, એની અંદર તમોગુણ ખરો, રજોગુણ ખરો, કારણ કે સગુણ છે ને. સાકાર ખરો પણ સગુણ. ભગવાન રામમાં સત્વગુણ ખરો, પણ ભગવાન રામમાં રજોગુણ પણ ખરો, ભગવાન રામમાં તમોગુણ પણ ખરો. જે ગુણ, સત્વગુણ, રજોગુણ તમારામાં મારામાં છે, માયાના ગુણો, એ માયાના ગુણો એમનામાં ખરા. આ નિર્ગુણ નિરાકારમાં નહીં, પણ સગુણ જ્યાં થયો, સગુણ એટલે માયાના ગુણો સહિત. તો રામકૃષ્ણ વગેરે જે ભગવાન પોતે કહેવાય, સાક્ષાત નારાયણ, પણ એમનું દિવ્ય સાકાર સ્વરૂપ. દિવ્ય એટલે પ્રાકૃતિક નહીં, પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશનું બનેલું નહીં. આ વાત તમે સમજી લો કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશનું શરીર જે તમારું બનેલું છે એવું નહીં. એટલે એક બેવકૂફ માણસ મને એવું પૂછતો હતો, મને કહે છે કે ભગવાન રામ હતા તે એમને છેંકો નહીં આવતી હોય, એમને ઉધરસ નહીં આવતી હોય, એમને ગળફા નહીં નીકળતા હોય. હવે મારે શું જવાબ આપવો? પરમાત્મા ભગવાન રામ અને કૃષ્ણનું એ આપણા જેવું પ્રાકૃત સાકાર નથી. જે પેલું છેલ્લું પ્રાકૃત સ્વરૂપનું વર્ણન આપણે આવવાનું છે, હવે એવું પ્રાકૃત શરીર નથી. એમનો દેહ પૃથ્વી, પાણી, તેજ, વાયુના આકાશ, એમનો દેહ આ જે છે તે માંસ અને મધ અને એ બધી વસ્તુ છે એનો બનેલો નથી. પરમાત્માનો આકાર કેવો છે, પરમાત્માનો દેહ કેવો છે, એનું વર્ણન રામાયણમાં અમારા અત્રિ મુનિએ કરેલું છે. ચિદાનંદમય દેહ તુમારી, ચિદાનંદમય દેહ તુમારી, વિગત વિકાર જાનય અધિકારી. તમારો દેહ છે ને સચ્ચિત આનંદ સ્વરૂપનો બનેલો છે, અને વિગત વિકાર, એમાં વિકાર નથી, એમાં ટ્રાન્સફોર્મેશન, ફોર્મ ચેન્જ નથી થતું. પરમાત્માનું ફોર્મ ચેન્જ નથી થતું. પરમાત્માને આપણે મૂછો ઉગે, વળી કાળી મૂછો ઉગે, વળી પછી ધોળીએ થઈ જાય ને વળી પછી જતી રહે. જ્યારે એ બધો વિકાર છે શરીરનો, બાળકપણ થવું, જુવાન થવું, વૃદ્ધ થવું, એ જે શરીરના વિકારો છે એ પરમાત્માના શરીરમાં એ વિકારો નથી. એટલે કોઈ પરમાત્માની મૂર્તિને તમે મૂછો ઉગેલી નહીં જુઓ, બસ એ જ સ્વરૂપ એનું, એમાં કોઈ વિકાર નથી. એટલા માટે આપણી માફક એની અંદર આ જે શરીરના જે વિકારો જે બધા જે છે, કફ, વાત, પિત્ત વગેરે, એ બધા વિકારો પરમાત્માના શરીરમાં નહીં. દેખાવમાં લાગે. એણે કહ્યું ત્રિ ઋષિએ કે ચિદાનંદમય દેહ તુમારી, વિગત વિકાર જાન અધિકારી. નરતનુ ધરેવું સંત સુર કાજા, અને કરહું કહું જસ પ્રાકૃત રાજા. પણ છતાં પ્રાકૃત હોય એવી રીતે તમે વર્તન કરો છો, બાકી ખરેખર તમે પ્રાકૃત નથી. તમારું દિવ્ય સ્વરૂપ છે. પ્રાકૃત સ્વરૂપ તો અમારું છે, જે પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સ છે, જે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, એ જે પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સ, એનું બનેલું અમારું શરીર છે. પણ તમારું શરીર પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સનું બનેલું નથી, તમારું દિવ્ય શરીર છે. તમારું દિવ્ય શરીર છે, અને દિવ્ય શરીર પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ
ભગવાન શ્રી રામ, એની અંદર તો ભાગવતે પણ કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. એમાં કોઈ શંકા નહીં, કોઈ શંકા કરવી નહીં. ઘણા માણસો શંકા કરે છે કે કૃષ્ણ તો તે વખતના કોઈ મહાન પુરુષ હશે, રામ તો કોઈ વખતના તે વખતના મહાન પુરુષ હશે. મહાન પુરુષ નહીં, વ્યાસ નારાયણે કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. બસ સાક્ષાત નારાયણ પરાત્પર બ્રહ્મ એ પોતે જ. ઘણા જ્ઞાની માણસો, ઘણા ડાયા માણસો પણ એમ કહે છે કે કૃષ્ણ એ તો તે જમાનાના, એમના જમાનાના કોઈ મહાન પુરુષ છે અને એમના બધા વખાણ છે. એ વાત ખોટી છે. વ્યાસ નારાયણ કે એથી વિશે જે બોલે ખોટું. બસ વ્યાસોષ્ઠિજમ જગત સર્વમ, વ્યાસ નારાયણ બોલ્યા એમાં અમારી શ્રદ્ધા, એમાં અમારી અંધશ્રદ્ધા કહીએ તો ચાલે. અમારી વ્યાસ નારાયણમાં અંધશ્રદ્ધા છે જેટલી અમારી મામાં અંધશ્રદ્ધા છે. મારી મા મને કહે કે તારા બાપા, બસ પતી ગયું. પછી એમાં કોઈ પ્રૂફની જરૂર નહીં, એને પૂછવાની જરૂર નહીં. એ જૂઠું બોલે તોય મારે કબૂલ. મારી શ્રદ્ધા નહીં, મારી અંધશ્રદ્ધા છે. તો જેટલી મારી અંધશ્રદ્ધા મારી મામાં છે એથી અનેક ગણી અંધશ્રદ્ધા અમારી વ્યાસ નારાયણમાં છે. અને વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આખું જગત વ્યાસનું એઠું. વ્યાસ નારાયણ પોતે કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બસ એમાં કોઈ ફેરફાર નહીં. પછી એ ભગવાન શ્રી કૃષ્ણ, એ ભગવાન રામ, એના દિવ્ય શરીરો છે, પણ એની અંદર માયાના ગુણ ખરા. એની અંદર માયાના ગુણ ખરા. માયાનો સત્વગુણ, રજોગુણ, તમોગુણ ખરો ભગવાન રામમાં, પણ એમના જે માયાના ગુણો છે એ વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ. આટલો જરા ફેર હું તમને બતાવું. રામકૃષ્ણની અંદર જે માયાના જે ગુણો છે, જે આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, માયાના ગુણો એમાં ખરા, કાંઈક સગુણ બન્યા ને એટલે સત્વ રજ તમ ખરું, પણ એમની અંદર છે તે વિશુદ્ધ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે વિશુદ્ધ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એટલે માયા. અને આપણી અંદર જે છે એ મલિન સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે. એટલે એ માયાનું બીજું નામ છે અવિદ્યા. બસ જીવમાં અને ઈશ્વરમાં આટલો ફેર. આ બે વાતો તમે સમજી લો એટલે તમને જીવ અને ઈશ્વરનો ભેદ સમજાઈ જશે. પરમાત્માની અંદર, ભગવાન રામની અંદર, ભગવાન શ્રી કૃષ્ણની અંદર માયાના ગુણો ખરા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ ખરો, પણ એ વિશુદ્ધ સત્વગુણ. એમનો સત્વગુણ વિશુદ્ધ, જગતના કલ્યાણ માટે. એમનો રજોગુણ પણ વિશુદ્ધ. રજોગુણ ખરો, નહીં એમ નહીં. જો રજોગુણ ના હોય તો એક બ્લાઉઝ પીસ સારું શું કરવા મારી રીતને મારવા જાય? પોતાની વાઈફને એક બ્લાઉઝ પીસ જોઈતું હતું, એના સારું કરીને મારી રીતને મારવા દોડ્યા. રજોગુણ હતો તારે ને, નહીં તો શું કરવા? એ રજોગુણનું લક્ષણ છે કે મને એક એમ કે કબજો સિવાય એટલું એક વારનું કાપડ લઈ આવો પેલા મારીને, પેલા મૃગલાને મારીને. એ રજોગુણનું લક્ષણ છે. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એ રજોગુણ. તૃષ્ણા સંગ સમુદ્ભવા રજો રાગાત્મકમ વિદ્ધિ, તૃષ્ણા સંગ સમુદ્ભવા 14મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. રજોગુણ કોને કહેવાય? રાગાત્મકમ, જેમાં રાગ થયો, વસ્તુને પ્રાપ્ત કરવાનો. રજો રાગાત્મકમ વિદ્ધિ, તૃષ્ણા સંગ સમુદ્ભવ તદ નિબધ્નાતિ કૌંતેય કર્મ સંગેન દેહી નામ, ભગવદ્ ગીતા. તો એ રજોગુણ ખરો ભગવાન રામમાં, પણ એ રજોગુણ વિશુદ્ધ રજોગુણ. એટલે એનો રજોગુણ પણ જગતના કલ્યાણ માટે. એને રજોગુણ કર્યો, એમાંય મારીચનું કલ્યાણ, એમાંય રાવણનું કલ્યાણ, એમાંય વાલીનું કલ્યાણ, એમાંય સુગ્રીવનું કલ્યાણ, આ બધાના કલ્યાણ. એના રજોગુણમાં પણ વિશુદ્ધ, જગતના કલ્યાણ માટે. અને એનો તમોગુણ એ પણ વિશુદ્ધ. એ તમોગુણ હોય તો પણ વિશુદ્ધ, એમાં જગતનું કલ્યાણ. એ ગુસ્સો કર્યો રાવણને મારવા, ગુસ્સા પર મરાય કોઈને? પણ ગુસ્સો કર્યો તો આખો અનંત કોટી બ્રહ્માંડ ડોલી ઉઠ્યા. એટલો ગુસ્સો, પણ એ ગુસ્સો જગતના કલ્યાણ માટે. આટલો ફેર. એનું વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ, એટલે એને માયા કહેવાય. માયાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ ઈશ્વર. માયાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ ઈશ્વર. અને અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ જીવ. જીવમાં ઈશ્વરમાં બીજો કોઈ ભેદ નથી. આપણે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એટલે આપણે અવિદ્યા, માયાનું બીજું નામ છે અવિદ્યા. અવિદ્યા એટલે આ જે મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ. આપણો તમોગુણ પણ મલિન. આપણે તમોગુણ કરીએ, ગુસ્સો કરીએ તો આપણા સ્વાર્થ માટે. મારી પર કેમ થૂક્યો, મારું કેમ લઈ ગયો? મારો તમોગુણ પણ મલિન, વિશુદ્ધ નહીં. ભગવાનનો તમોગુણ મલિન નહીં, વિશુદ્ધ. એ એમનો ગુસ્સો કરે તો પણ જગતના કલ્યાણ માટે. જ્યારે મારો તમોગુણ એ વિશુદ્ધ નહીં, મલિન, એટલે મારા સ્વાર્થ માટે. મારું કંઈક બગડે તો ગુસ્સો કરું, જગતના કલ્યાણ માટે નહીં. ભલે એને મારે પડખાડામાં એ કોઈ બઈની છેડતી કરતો તે જાણે, મારે શું, હું શું કામ માથા ગુસ્સી કરું? પણ મને કોઈ આડે તો હું તરત ગુસ્સો કરું. મારો તમોગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન. હું કોઈ વસ્તુ પ્રાપ્ત કરું તોય 10 ડબ્બા તેલના લાઈન મેં મેળી દીધા, પછી પાડોશીને તો ભલે શાક વઘારવાનું તેલ ના હોય, મારે શું, હું તો લાઈન મેળી દીધા, હું એને ના હાલું. મારો રજોગુણ પણ મલિન. જોયું તમે? મારો તમોગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, અને મારો સત્વગુણ એ પણ મલિન.
હું કદાચ 5,000 દાન કરું તો મારી તકતી ચોંટાડો તો, હું 10,000 દાન કરું પણ મારું ગુજરાત સમાચારમાં ફોટો આવે તો, જગતના કલ્યાણ માટે નહીં, મારા જશ માટે, મારી કીર્તિ માટે. એટલે મારો સત્વગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, મારો તમોગુણ પણ મલિન. હું કોઈને આલું તો તે એમને એમ ના આલું. હા, મારો ફોટો પાડે, પેલો ઊભો રમ હાથમાં ચાલીને, એટલે ફોટો પાડ જલ્દી, મારે હાલવું છે. અને પેલો બચારો આમ દુકડો પડીને ઊભો રહે અને હાર પહેરાવો હોય તોય કહે હાર પહેરાવો, બધા દેખાવો જોઈએ. હું કદાચ શ્રમ યજ્ઞ કરું તો તગારું ઉચકું તો મારો કોઈક ફોટો પાડે તો, નહીં તો નહીં. હું પ્રવચન કરું મારા ફોટા આવે તો, નહીં તો નહીં. આ મારો સત્વગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, મારો તમોગુણ પણ મલિન. એન્ડ ધેટ ઇઝ અવિદ્યા. એટલે આપણે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય, ચૈતન્ય ખરા એ જ બ્રહ્મનું ચૈતન્ય, એ બ્રહ્મનું ચૈતન્ય નિર્ગુણ નિરાકાર, એ જ બ્રહ્મનું ચૈતન્ય સગુણ સાકારમાં ગયું. પણ સગુણ સાકારમાં એ જે સગુણ જે છે પરમાત્મા બ્રહ્મ, એ જે રામ કૃષ્ણ વગેરે, એની અંદર માયાના ગુણો ખરા, મારામાં પણ માયાના ગુણો ખરા. પણ એનામાં જે માયાના ગુણો છે એ વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ. મારી અંદર મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ હોવાથી એ માયાનું નામ અવિદ્યા પાડ્યું. અવિદ્યા, અવિદ્યા ઇઝ નથિંગ બટ અનધર નેમ. આપણે કહે છે કે માયા માર ખવડાવે છે, માયા માર ખવડાવે છે, એ પેલી માયા નહીં, એ તો જગદંબા છે, એ તો જગતજનની છે, એ તો જગતનો ઉપકારક છે, એ તો જગતની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, લય કરે, એ માયા ઉપકારક છે. એ માયા જ્યારે બ્રહ્મ હોય ત્યારે માયા એનું નામ કહેવાય. પણ એ જ્યારે બ્રહ્મ પોતે નિરાકાર અને સગુણ બને, બ્રહ્મા બને ત્યારે બ્રહ્માણી બને, એ જ્યારે વિષ્ણુ બને ત્યારે લક્ષ્મી બને, એ જ્યારે મહેશ બને ત્યારે જગદંબા પાર્વતી બને, મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી બને. એ જ્યારે ભગવાન રામ સગુણ સાકાર બને ત્યારે એ જ માયા, એ જ અમારી જાનકીજી બને. એ જ્યારે શ્રી કૃષ્ણ બને ત્યારે રાધિકાજી બનીને આવે. એ જ માયા, એ જ ચિત્ત શક્તિ. અને એ તો ઘણી ઉપકારક છે, એ તો જગતની જગદંબા છે, માયા છે, પરમાત્માની ચિત્ત શક્તિ છે, અમોઘ શક્તિ છે. પણ એ માયાના ગુણો સ્વીકાર કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ પરમાત્મા કરે. પણ એ માયાના ગુણો જે આપણા માયા છે, સત્વગુણ રજોગુણ તમોગુણ, એ સત્વગુણ રજોગુણ તમોગુણ મલિન હોવાથી એ માયાનું નામ અવિદ્યા એવું નામ પડ્યું. અવિદ્યા શબ્દ જરા સમજવા જેવો છે. ડોક્ટર રાધાકૃષ્ણને એક બ્રહ્મસૂત્ર ઉપર એક બહુ સુંદર ભાષ્ય લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે. મેં લગભગ 30 વર્ષ પહેલા એને વાંચેલું. બહુ સુંદર ભાષ્ય લખ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી બહાર પાડ્યું છે. તે વખતે 75 રૂપિયા મળતું હતું, અત્યારે તો કદાચ મળતું નહીં હોય. એની અંદર બ્રહ્મસૂત્ર ઉપર ડોક્ટર રાધાકૃષ્ણને ટીકા લખી છે. એની અંદર હી હેઝ ડિફાઇન્ડ અવિદ્યા. વોટ ઇઝ અવિદ્યા? અવિદ્યાની બહુ સુંદર ડેફિનેશન આપી છે ડોક્ટર રાધાકૃષ્ણએ. ડોક્ટર રાધાકૃષ્ણ લખે છે કે અવિદ્યા ડઝ નોટ મીન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ બટ ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ. અવિદ્યા મીન્સ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ, આધ્યાત્મિક અંધાપો જેને કહેવાય. ઇટ ઇઝ નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ. તમારી એ બુદ્ધિની અજ્ઞાનતા નથી, પણ એ તમારું આધ્યાત્મિક અંધાપો છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયા એ આધ્યાત્મિક અંધાપો છે કે મારું સ્વરૂપ શું છે, હું સચ્ચિદાનંદ છું. એ મારું સ્વરૂપ ભૂલી ગયા, મારા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ, એ આધ્યાત્મિક અંધાપો, ધેટ ઇઝ અવિદ્યા. અને એ અવિદ્યા માર ખવડાવે છે, માયા નહીં. માયા તો બહુ જ ઉપકારક છે. એ તો મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી, અને એ જુદા જુદા રૂપો જાનકી, એ જુદા જુદા રૂપે રાધિકાજી, અને જુદા જુદા રૂપે ભદ્રકાળી, અંબાજી, ચામુંડા, બહુચરાજી, એ બધી માતાઓ, એ તો જગદંબાઓ, પાર્વતી, એ બધા તો પરમાત્માની શક્તિ. પણ એના જે ગુણો સત્વગુણ રજોગુણ જે મલિન, તો જીવાત્મા અને પરમાત્મામાં ભેદ આટલો જ છે. જીવ અને બ્રહ્મમાં બીજો કોઈ ભેદ નથી. બંને સચ્ચિદાનંદ છે, બંને જીવાત્મા. એટલા માટે તો વ્યાસનારાયણે 18 પુરાણોનો સાર એક લીટીમાં લખી નાખ્યો. અષ્ટાદશ પુરાણાભ્યામ વ્યાસસ્ય વચન દ્વયમ, 2 જ વાક્યો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ વિના પરઃ. જીવાત્મા પોતે જ બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ એના આત્માના સ્વરૂપની અવિદ્યાવચ્છિન્ન થઈ ગયેલો હોવાથી પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. બાકી પોતાનું સ્વરૂપ જો જાણી જાય તો અવિદ્યા જાય તો પછી બ્રહ્મમાં જીવમાં કોઈ ભેદ નથી. ખરેખર તો ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ બિટવીન બ્રહ્મ એન્ડ જીવ. આ પરમાત્મા અને જીવાત્મામાં ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ. જેમ સિંધુ અને બિંદુ, એમાં કોઈ ક્વોલિટેટિવલી કોઈ ફેર નથી. આખો સિંધુ, આખો દરિયો હોય, એ આખા દરિયાનું તમે એનાલિસિસ કરો તો 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન નીકળે, એનું એનાલિસિસ. અને એક બિંદુ, એક પાણીનું ટપકું, એનું પણ એનાલિસિસ કરો તો 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન નીકળે. એટલે બિંદુ અને સિંધુમાં બીજો કોઈ ભેદ નથી. ક્વોલિટેટિવલી there is no difference, but quantitatively there is a vast difference. ક્વોન્ટિટી પેલી મોટી, આ નાનું.
પેલો પરમાત્મા બ્રોધ અને આ આત્મા એ અમુક એક વેસલની અંદર આવી ગયેલો, એટલા પૂરતો પોતાના સ્વરૂપની વિસ્મૃતિ લીધે કરી અને હું આ એક દેશીય થઈ ગયો છું, હું આ અશક્તિમાન છું, એ જાતની જે એની જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, બાકી તો પરાત્પર બ્રહ્મનો અંશ છે, પણ એની ગ્રંથિ અવિદ્યાની ગ્રંથિ બંધાઈ ગઈ છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. બસ જીવાત્મા અને પરમાત્મા બીજો કોઈ ભેદ નથી. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એ જ મુશ્કેલી થઈ ગઈ છે. એ જો પોતાના સ્વરૂપને જાણી લે બસ તો તરત ખબર પડી જાય. સ્વરૂપને જાણવા માટે ક્યાંય જવાની જરૂર નથી. નજરો સે દેખ પ્યારે, નજરો સે દેખ પ્યારે, क्या रूप है तुम्हारा, नजरों से देख प्यारे, अपने को ढूंढ तन में, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. બસ ક્યાંય રખડવાની હરિદ્વાર ઋષિકેશ ક્યાંય જવાની જરૂર નથી. તમારી પાસે તમારું સ્વરૂપ છે, ફક્ત અવિદ્યાના કારણે તમે ભૂલી ગયા ને તમારી પાસે છે. ના બિલકુલ પાસે છે. કરો મેં કંગણ छिपावे, કરો મેં કંગણ छिपावे, હાથમાં જ છે બંગડી, હાથમાં જ છે વીંટી, ક્યાંય દૂર નથી. પણ ઢૂંઢને કો દૂર જાવે, ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ. આખા ગામની ધૂળ ચાળી નાખી લ્યો. સવારથી હોં સુધીમાં ચાયણા લઈને બે હડ્યા, આખા ગામની ધૂળ ચાળી નાખી એ વેંટીને ખોળવા હારું. વીંટી ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ, આખા ગામની ધૂળ ચાટી હડહડ વરોમાં, ક્યાંય જડી નહીં. છેવટે થાક્યા, થાકીને હુઈ ગયા આમ, અને અરે અરે અહીં જ છે, ક્યાં હા ના નકાવી ધૂળ ચાલી નાખી. હુઈ ગયા તારે દેખાઈ, તારે ખબર પડી અરે હું તો અહીં જ હતો ભલા આદમી. કરો મેં કંગણ छिपावे, કરો મેં કંગણ छिपावे, ढूंढने को दूर जावे, फिर के समीप पावे, बिरथा करे बिचारा, नजरों से देख प्यारे, नजरों से देख प्यारे, क्या रूप है तुम्हारा, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. પાસે જ છે તમારું સ્વરૂપ. તમે સચ્ચિદાનંદ છો. આ તમારું પ્રાકૃત સ્વરૂપનું કાલે આખું ફિટિંગ ખોલીને બતાવવું પડશે, તારે ખબર પડશે કે તમે ક્યાં છો. અહીંયા આગળ આ રહ્યા, અહીં જ છો. હવે કાલે તો ફિટિંગ પ્રાકૃત સ્વરૂપ આવ્યું તમારું, પ્રકૃત સાકાર સ્વરૂપ તમારું ફિટિંગ ખોલીને કાલે બતાવી દઈશું. જેવી રીતે આ બધું બતાવ્યું એમ અહીં જ છે, બીજે ક્યાંય નથી. અરે તમારી નાભીમાં સુગંધી છે, પણ ક્યાં સુગંધી ખોળવા જાઓ છો? મૃગલાની નાભીમાં સુગંધી છે, સુગંધી ક્યાંકથી આવે છે, ક્યાંકથી આવે છે, પણ જડતી નથી. ક્યાં છે? અહીં ઊંઘે, અહીં ઊંઘે, અહીં ઊંઘે, અહીં ઊંઘે, બંગલામાં ઊંઘે, સ્ત્રી પુત્રાદિકમાં ઊંઘે, ઘડીકમાં સ્કૂટરમાં ઊંઘે, ઘડીકમાં વીડિયોમાં ઊંઘે, ક્યાંય સુગંધી આવે છે? અરે સુગંધી તો અહીં જ છે, પણ મૃગલાને એમ લાગે છે કે સુગંધી ક્યાંક આવે છે. મૃગનાભી મેં સુગંધી, મૃગનાભી મેં સુગંધી, સૂંઘે વો ઘાસ ગંદી, ગંદુ ઘાસ સૂંઘે છે. એને બધામાં ગંદકી છે, એમાં બંગલામાં, મોટરમાં, પૈસામાં, એને સ્ત્રીના પરસેવામાં પણ સુગંધી આવે છે. વિચાર કરો, ગંદુ ઘાસ ઊંઘ્યા કરે છે. સુગંધી ક્યાં છે એની ખબર પડતી નથી બિચારાને. ખોળ ખોળ કરે છે, નાશ નાશ કરે, આખી જિંદગી નાશ નાશ કર્યું. એ નાભીમાં સુગંધી છે એની ખબર નહીં પડી. અહીં જ છે. મૃગનાભી મેં સુગંધી, મૃગનાભી મેં સુગંધી, सूंघे वो घास गंदी, दुनिया सभी है अंधी, दुनिया सभी है अंधी, समझे नहीं ઈશારા. સંતોને શાસ્ત્રો ઈશારો કર્યો, એ તો અંગુલી નિર્દેશ કરે, બીજું શું કરે? આગળ પહેલા દાડે સમજાયું હતું, અહીં ઈશારો અલ્યા તો છે, અલ્યા તો છે, પણ આ મૂર્ખો સમજો જ નહીં. ઓમ ઓમ સમજે, ઓમ ઓમ ડાફળિયા મારે, ઓમ ઓમ ડાફળિયા મારે. મને સ્ત્રીમાં સુગંધી મળે, મને બંગલામાં સુગંધી મળે, મને દીકરામાં સુગંધી મળે, મને એફડીઆરમાં સુગંધી મળે, મને છે તે કે આ શરોમાં છે તે કે એમાં સુગંધી મળે. સુગંધી ક્યાં છે? સુગંધી અહીં જ છે. મૃગનાભી મેં સુગંધી, सूंघे वो घास गंदी, दुनिया सभी अंधी, समझे नहीं इशारा, नजरों से देख प्यारे, नजरों से देख प्यारे. અરે પછી બતાવે ભાઈ ભગવાન ક્યાં છે? ભાઈ ભગવાન ક્યાં? મૂર્ખા, ભગવાન તે કઈ હાથે કઈ રમકડું છે તને આમ કઈ દેખાડી દેવાય?
ભાઈ બધે જ છે પરમાત્મા, પણ માને નહીં, માને. એક મોટું દેગડું ભરેલું દૂધનું હોય, હવે ક્યાંક લ્યો આમાં ઘી બતાવો, ઘી ક્યાં છે? અરે મૂર્ખા, ઘી તો બધા કણે કણમાં ઘી છે. પણ કે ના બતાવો તો મોનું. હવે બતાવે તો કે એમને બતાવાય? કેવી રીતે બતાવવું? ઘી કાઢીને બતાવાય? અરે એને મને પ્રોસેસ કરવો પડે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો એનો 8 પ્રોસેસ છે, 8 પ્રોસેસ કરવા પડે, જેને પતંજલિ યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એવી રીતે દૂધમાંથી ઘી છે એવા ચોક્કસ છે, 100%. અનંત કોટી બ્રહ્માંડની અંદર એ જ પરમાત્માનું ચૈતન્ય રેલાયેલું પડેલું છે, પણ એનો પ્રોસેસ કરવો પડે. એમને એમ દૂધમાંથી ઘી કેવી રીતે કાઢીને બતાવાય? કે ફોટો છે કાઢીને બતાવાય? એનો પ્રોસેસ કરવો પડે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો દૂધને પહેલું ગરમ કરવું પડે, ખરું કે નહીં? ગરમ કરીને પછી એને ઠારવું પડે. ઠાર્યા પછી પાડોશીને ત્યાંથી મફતિયા મેરવણ લાવવું પડે. તમારે અમારી વાત કરું છું, અમારા અમદાવાદની વાત, તમારી નહીં. અમદાવાદમાં મારો બેટા પાડોશીને ત્યાંથી જ મફતિયા મેરવણ લેવા જાય, મેરવણ રાખે નહીં. એટલે મને યાદ આવ્યું, આ પ્રોસેસ છે પરમાત્માની પ્રાપ્તિનો. હા, દૂધને ગરમ કરવું પડે, પછી એને ઠારવું પડે, પછી પાડોશી મફતિયા મેરવણમાં વળવું પડે. એ દૂધ મેળવાય પછી એનું દહીં થાય, દહીંને પાછું વલોવવું પડે, દહીંને વલોવ્યા પછી એમાંથી માખણ તારવું પડે, માખણ કાઢ્યા પછી એને પાછું એને પેલું કકડાવવું પડે, ત્યાર પછી એની છાશ સુધી પાડે, તારે એમાંથી ઘી નીકળે. એવી રીતે અષ્ટાંગ યોગ એ 8 પ્રોસેસ જે દૂધમાંથી ઘી કાઢવાનો છે, એવો જ આ અંદર રહેલો પરમાત્મા, જે સમગ્ર વિશ્વમાં રહેલો પરમાત્મા, એને પ્રાપ્ત કરવા માટે 8 પગથિયા બતાવ્યા. 8 પગથિયા. એક પગથિયું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તારે તમને પરમાત્મા દેખાય? એમને એમ કઈ દેખાય? એ તો કાલે ફિટિંગ ખોલીને બતાવીશ તો ખબર પડશે કે પરમાત્મા ક્યાં બેઠો છે. એ તો આપણે કાલે તો પ્રોસેસ કરવો જ પડશે. પણ એ 8મું પગથિયું, 8 પગથિયા ચડો તારા ગાસીમાં ચડાય. પણ પહેલે પગથિયે જ જો ભાગલું છે, પહેલું યમ જ નથી. યમ 5 યમ છે: અસ્તેય, અહિંસા, અક્રોધ, બ્રહ્મચર્ય. આ બધા 5 યમ. એ 5 યમ જ નથી, 5 નિયમ નથી. શૌચ આ વગેરે જે એ 5 નિયમો એ નથી. અને પછી ધ્યાન કરવા જાય. ધ્યાન તો 7મું પગથિયું. આજ સવારમાં જે યોગ સંબંધી વાત કરી ત્યારે કહ્યું, અલ્યા ભાઈ ધ્યાન તો 7મું પગથિયું છે. આ તમારો પહેલો ને બીજો પગથિયો જ ભાગલો છે ને. પછી તમે 7મે પગથિયે ઠેકડા મારશો જ પડશો હેઠા. 7મા પગથિયે કેવી રીતે તમે ધ્યાન કરી શકવાના હતા? પહેલું તો યમ, નિયમ એ જોઈએ. એ પહેલા જ પગથિયા ભાગલા છે. અને પછી આમ ધ્યાન કરવા બે ના કરો દબાઈને, તે એમ કઈ ધ્યાન થતા હોય છે? હા, જે 9 થી 12 પિક્ચર જોઈને આવો અને ડુંગળી લહણનો ભજીયા ખાતા હોય અને પછી સવારમાં 4 વાગે ઉઠીને નાકોરું દબાવો તો શાનું ધ્યાન થાય? ધ્યાન શાનું થાય? કશું ધ્યાન ના થાય. અમારા અમદાવાદમાં ઘણા ધ્યાન કેન્દ્ર ચાલે છે. બધા કે કંઈ ચકોમું થાય છે, અહીં લાલ લાલ થાય છે, અહીં કંઈક કંઈક થાય છે, અને પછી ઊભા થઈને નાચે છે ને લુગડા કાઢી નાખે છે ને રહે છે ને રડે છે. એટલે મેં કહ્યું શું ઢોંગ કરો છો આ વગર ફોર્મના? ધ્યાન તો 7મું પગથિયું છે. પહેલું આ 5, 7, 6 પગથિયા તમારા મજબૂત જોઈએ. પહેલું તો યમ. જીભ ઉપર કાબુ નથી, આહાર વિહારના ઠેકાણા નથી. ઊભા ઊભા પૂરી પકડીને ગાંઠિયા ચટણી. અમારા મણિનગરની વાત કરું, તમારી નહીં. રોજની 10,000 રૂપિયાની પકોડી ખાય છે, રોજની 10,000 રૂપિયાની. એકલા મણિનગરમાં ભાઈ લો ગાર્ડનની જુદી. હા, ઊભા ઊભા ખાય. પેલો અંદર મૈસાલો ખંચેરી ખંચેરી નાખે, લબ લબ કરીને આપે, અને ઊભા ને ઊભા ઘોડા ગધાડાની માફક ખાય. વિચાર કરો, ઘોડા ગધાડા ઊભા ઊભા ખાય એ તો જાણે બરાબર છે. ઘોડા ગધાડા ઊભા ઊભા ખાય ખરા ને ઊભા ઊભા પોદળા કરે, પણ તમે માણસ છો, માણસ થઈને ઊભા ઊભા ખાય છે. વિચાર કરો, હમણાંનું પેલું કયું નીકળ્યું છે જમવાનું, પેલું બુફે. હા, બુફે. ઊભા ઊભા જ ખાય બધા, ઊભે ખાય. જેમ તે મેં કહ્યું તમે શું કરો છો? કે અમે તો ઊભે ખાવાનું. મેં કહ્યું કેવું લાગ્યું? મેં કહ્યું કે આ તો પેલી ગામડામાં પેલી ગમણમાં પેલી ભેંસો જેમ માથો મારતી હોય ને એમ ભેંસો માથો મારે. આવી રીતે તમે ખાઓ છો. ગમણો હોય છે ગામડામાં જોઈ છે ને, ભેંસો બધી એક જ જગ્યાએ ખાય, ઊભી માથો મારતી જાય ને ખાતી જાય. એમ મેં કહ્યું શું કરો છો? કે છે આને શું કહેવાય? તો કે આને બુફે. ગજબ કહેવાય. મેં બુફે નહીં, આને તો બફેલો ડિનર કહેવાય. બુફે ડિનર ના, આ બુફે ડિનર ના કહેવાય, આ તો બફેલો ડિનર છે ભાઈ.
હવે આ સ્થિતિ જ્યાં આવી ગઈ છે ત્યાં આગળ તમે હવે યમ નિયમ એ તો તમારે રહ્યા નહીં. આહાર વિહાર શુદ્ધ નહીં, અશુદ્ધ આહાર વિહાર, એ બ્રહ્મના સ્વરૂપને કેવી રીતે પહોંચો. અત્યારે કીધા બધી વાતો કરીએ તો બધી ઠીક છે, એ તો તમને આ પોઈન્ટ ઉપર લાવવા સારું આ બધી મહેનત કરી 5 દાડાથી. પણ ખરું સમજવાનું જે જીવન છે એ તો આ છે જે આવતીકાલે પરમ દાડે ચાલવાનું છે. કારણ કે વી આર કન્સર્ન વિથ ધેટ, આપણે એની સાથે કન્સર્ન છે. બ્રહ્મના નિર્ગુણ નિરાકારને તમે હું પોકી વળી એમ છીએ નહીં, એ આપણું ગજાનું બહારની વાત છે. પણ એને અહીં સુધી સમજાવવા માટે કરીને મહેનત કરી. બાકી ખરી વાત તો એ છે તમારું જે પ્રાકૃત સાકાર સ્વરૂપ છે એમાં તમારે જો પરમાત્માને તમારે જો તમારા સ્વરૂપને તમારે જાણવું હોય તો તમારે આ અષ્ટાંગ યોગને કરવો પડે. પહેલા યમ, પછી નિયમ, એ થઈ જાય 2 પગથિયાં, પછી 3જું પગથિયું આસન. આસન તો તમે અહીં હકણા બે એકતા 1 કલાક બેઠા છે, તો 20 આમ ઉલાળો છો આમ ઉલાળો છો. હવે તમે આસન તમે કેવી રીતે કરી શકો? એક ઠેકાણે હકણો બેહતો નથી એ માણસ આસન સિદ્ધિ કરવી. ભગવદ્ ગીતાના 6 અધ્યાયની અંદર આ સવારમાં વાત કરી હતી. શુચૌદેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમાસન મહાત્મન નાત્યોચ્છ્રિતમ નાત નીચમ ચૈલાજીને કુશોત્તરમ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્ત ઇન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસને યુંજ્યાદ યોગમાત્મ વિશુદ્ધય. પણ હકણું બેહાય કેવી રીતે? વિચાર કરો. પહેલાં તો ભગવદ્ ગીતાના 6 અધ્યાય ધ્યાન યોગનો જ છે વિષય. આખી પ્રેક્ટિકલ પ્રક્રિયા બતાવી છે. એની અંદર ભગવાને પહેલી ચોખવટ કરી હતી 6 અધ્યાય શરૂઆતમાં, ન અતિ અશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમ અનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. જે ખૂબ ખા કરે છે એ પણ યોગ કરી શકતો નથી. જે બિલકુલ ખાતો નથી 40 દાડાના અપ્પા કરે છે તે પણ યોગ નથી કરી શકતો. કોણ જાણે કેટલાક તો 40 ના 80 દાડાના અપ્પા કરે છે અને એમનો વરઘોડા કાઢે છે લોકો. મને સમજણ પડતી કે શું કરે છે આ યોગ કેવી રીતે કરી શકશે? એનો વરઘોડો કાઢે પાછું જાહેરમાં એના ફોટા પડે. નવાની વાત છે. અમારી ગીતા ના પાડે છે કે નહીં, એવું નહીં. તમે વ્યવસ્થિત ખાઓ. યુ કંટ્રોલ યોર ડાયટ એન્ડ સ્લીપ. પહેલું જ પગથિયું આ. તમારે ધ્યાનમાં જવું હોય, તમારે યોગ કરવો હોય તો તમારું પહેલું પગથિયું આ, યુ કંટ્રોલ યોર ડાયટ એન્ડ સ્લીપ. તમારો ખોરાક, તમારો આહાર વિહાર, તમારો વ્યવહાર, વર્તન, વાણી, એની અંદર પહેલો કંટ્રોલ નહીં આવે તમે યોગ કદાપી નહીં કરી શકો, કદાપી નહીં. પહેલો યમ નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી તમારા પ્રાણની સ્થિરતા જે એસ્મેટિક બ્રોન્કાઇટિસ થયું હોય અને નાકોરમ નર્યા છે તે કે તમે જો હળેકમ થઈ ગયા હોય, હવે એ શું પ્રાણાયામ કરવાના હતા? નહીં, વિશુદ્ધ જોઈએ એ પ્રમાણે પ્રાણાયામ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે તમામ ઇન્દ્રિયોને પાછી બોલાવી લેવી. જેમ રબારી ડચકારો કરીને બધી પોતાની ગાયોને પાછી બોલાવી લે એમ ઇન્દ્રિયોને પાછી બોલાવી લે. એમનો પ્રત્યાહાર એ વેદાંતનો શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે પ્રત્યાહાર. પછી ધારણા, પછી પરમાત્માના એક સ્વરૂપનું ચિંતન થાય અને પછી ધ્યાન થાય. અને ધ્યાન થયા પછી એ ધ્યાન પણ છૂટી જાય. જ્યાં દ્રષ્ટા દ્રશ્ય દર્શન એક થઈ જાય, જ્યાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એક થઈ જાય, જ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેય એક થઈ જાય, એ સ્થિતિ એ સમાધિની સ્થિતિ. એ સમાધિની સ્થિતિ આવે ત્યારે બ્રહ્મનું દર્શન થાય. આ બ્રહ્મ દર્શન કે ચણે મમરા ફાંકવા જેવી વાતો કરો તમે કે અમને બતાડી દો ભગવાન લે રોકડો રૂપિયો કાઢીને બતાડી લેવા આ પટાક દઈને, એવું નથી. બહુ અઘરો વિષય છે. જ્યાં ધ્યાતા ધ્યાન અને ધ્યેય એક થઈ જાય એ જગ્યાએ સમાધિની સ્થિતિ આવે. એ સમાધિની સ્થિતિ તમારે આવે છે, નથી આવતી એમ નહીં. રાત્રે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે જ્યારે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે તમને જાગૃત અવસ્થાનું જગત દેખાય છે. કારણ કે મન તે રીતે જાગૃત છે. મન જ્યારે જાગૃત છે તે વખતે મન તમને જાગૃત અવસ્થાનું જગત દેખાડે છે. સ્વપ્નાવસ્થામાં મન મોજૂદ છે એટલા માટે કરીને મન તમને જાગૃત અવસ્થાને બદલે સ્વપ્નાવસ્થાનું જગત દેખાડે છે. પણ સુષુપ્તિ અવસ્થા, એ સુષુપ્તિ અવસ્થાની અંદર મનનો લય થઈ જાય છે, બુદ્ધિનો લય થઈ જાય છે, ચિત્તનો લય થઈ જાય છે, બધાનો અહંકારની અંદર લય થઈ જાય છે અને તે વખતે તમને કોઈ જગત દેખાતું નથી. સુષુપ્તિ અવસ્થા એ સમાધિની અવસ્થા છે. સુષુપ્તિ અને સમાધિમાં એક જ પ્રકારનો આનંદ છે. પણ સુષુપ્તિ અવસ્થાનો અને સમાધિ અવસ્થાના આનંદમાં ફેર કેટલો છે કે સુષુપ્તિ અવસ્થા એ ક્ષણિક છે અને એમાં તમોગુણનું પ્રાધાન્ય છે, જ્યારે જે સમાધિ અવસ્થા છે એની અંદર સત્વગુણનું પ્રાધાન્ય છે અને એ જે ક્ષણિક નથી. એટલો જ ફેર છે. બાકી જે આનંદ તમને સુષુપ્તિમાં મળે છે એ તમને સમાધિમાં મળે છે. એ તમે રોજ અનુભવ કરો છો, દરરોજ તમે અનુભવ કરો છો. પણ એ અનુભૂતિ આપણી બહુ ક્ષણિક છે, રહેતી નથી. બાકી સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. દેટ ઇઝ ધ ઇક્વેશન, ઓલ્જિબ્રિક ઇક્વેશન તમારે કે સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. બસ આટલો જ ફેર છે સુષુપ્તિમાં સમાધિમાં. એટલે એ સ્થિતિ તમે પ્રાપ્ત કરો છો. તમે રાત્રે 8 કલાક સૂવો છો, એની અંદર તમને 7.5 કલાક સ્વપ્ન આવે છે.
તમે યાદ ના રહે જુદી વાત છે, છેલ્લું સપનું કદાચ તમને યાદ રહેતું હોય, ઘણા તો છેલ્લું યાદ નથી રહેતું, પણ પોણા 8 કલાક સ્વપ્ન આવે છે, ફક્ત 5 કલાક, ફક્ત 10 મિનિટ. એ જે 5 કલાક જે સુષુપ્તિની અવસ્થા આવે છે, જેની અંદર તમે તમારું માન, બુદ્ધિ, ચિત્ત બધાનો લય થઈ ગયેલો હોય છે, તે વખતે પણ જે ચેતના કામ કરે છે, જે શ્વાસોશ્વાસ ચલાવે છે, જે જાતિના ધબકારા ચલાવે છે, જે ચર્નિંગ કરે છે, આ જે ખાધેલાને પચાવે છે, જે નાડીઓની અંદર લોહી વેવડાવે છે, એ જે ચૈતન્ય એ સુષુપ્તિ અવસ્થામાં જે કામ કરે છે, ધેટ ઇઝ બ્રહ્મ. એ બ્રહ્મ, એ ચેતના, એનું નામ બ્રહ્મ. અને એ અનુભૂતિ તમને થાય છે ત્યારે તમને જે આનંદ આવે છે એ આનંદનો દ્રષ્ટા સાક્ષી રૂપે તમે જાગીને કહો આજે મને ખૂબ સુંદર ઊંઘ આવી, એટલી સરસ ઊંઘ આવી, એટલું સ્લમ્બર જેને કહેવાય, સ્લમ્બર, એવી ગાઢ નિદ્રા મનાઈ. અને એ 5 કલાક જે તમને આનંદ આવે છે, અને 5 કલાક એ તમારા પોણા 24 કલાકનો થાક ઉતારી દે છે. તમારા શરીરમાં જે પણ કંઈ ઘસારો થયો છે એ રિનોવેટ એ 5 કલાકની અંદર થઈ જાય છે. બોલો, એટલી તાકાત છે કે 5 કલાકની સુષુપ્તિ અવસ્થા એ પૂણી 24 કલાકના થાકના ઘસારાને એ રિનોવેટ કરી શકે છે. તો આખો દાડો સમાધિ રહે એને કેટલો ફાયદો વિચાર કરો. અને તે પણ સત્વગુણ પ્રાધાન્ય સમાધિ, એ સમાધિના સ્ટેજ ઉપર જવું 8મું સ્ટેજ, એ 8મું પગથિયું છે. પણ શરૂઆતના પગથિયા ભાગલા છે એટલે આપણે એને પોકી વળતા નથી. આ સ્થિતિ કેવી રીતે આવે એ આપણું જે આ જે પ્રાકૃત સાકાર સ્વરૂપ છે એની અંદર આપણે જોવું પડશે. પરમાત્માના આટલા સ્વરૂપો આપણે જોયા. પરમાત્માનું એક તો સગુણ, નિર્ગુણ, નિરાકાર સ્વરૂપ. બીજું પરમાત્માનું સગુણ નિરાકાર સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રીજું પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ, દિવ્ય સાકાર સ્વરૂપ રામકૃષ્ણ વગેરે. હવે પરમાત્માનું જે સગુણ પ્રાકૃત સાકાર સ્વરૂપ, જેમાં આખું સમષ્ટિ જગત આવી ગયું. આખું જગત જેની અંદર તમે જોઈ શકો છો, આ બધું સમષ્ટિ જગત એ પરમાત્માનું સગુણ સાકાર પ્રાકૃત સ્વરૂપ છે. અને પ્રાકૃત સ્વરૂપની અંદર તમે અમે બધા એની અંદર આવી જઈએ છીએ. અને એ સગુણ સાકાર સ્વરૂપ જે છે એની આપણે વાત આવતીકાલથી કરવાના છીએ. એટલે આજે એ વાતને આપણે વિષયને બંધ કરીએ. આવતીકાલે આપણે એને લઈશું એ સ્વરૂપને. આજે તો ટાઈમ થઈ ગયો 8 વાગ્યા. એટલે સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિન દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. વિચાર એક છે થિયરી ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત. આ બંને ચોપડીઓ લખી અને મેં સમાજના ચરણમાં ધરી દીધી છે. એમાં મારો કોઈ મેં હક રાખ્યો નથી, કોઈ રોયલ્ટી નહીં. જેને છપાવવી હોય એ માણસ મારી મંજૂરી સિવાય ગમે તે પ્રેસમાં જેને સસ્તું પડે ત્યાં એ છપાઈ શકે છે. આ અત્યારે લગભગ ઓછામાં ઓછા 50 પ્રેસોની અંદર છપાય છે, જુદા જુદા ગામમાં. મુંબઈ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, હિંમતનગર, ભાવનગર. અમદાવાદમાં લગભગ 10 પ્રેસ છે, બધે છપાય છે. તમે દરેક જગ્યાએ પ્રેસમાં કાગળ લખજો, જે તમને સસ્તામાં સસ્તા ભાવે હાલે એની પાસેથી તમારે ચોપડી લેવાની છે. અને એ ચોપડી તમારે મફત વેચવાની છે, એની કિંમત લેવાય નહીં. એ મેં શરત કરી છે કે જેને છપાવ્યું છપાવે એના જે સદગત જે એના સગા સંબંધીઓ હોય એના પુણ્ય સ્મરણાર્થે, અગર તો પ્રચાર માટે જેને ચોપડી છપાવ્યો છપાવે, છપાવનારો છપાવે, છાપનારો છાપે, વાંચનારો વાંચે, વેચનારો વેચે. મારે અમારો તો મિયાભાઈને પેલા શું મુસાભાઈનું વાને પાણી જેવું છે. મારે કંઈ લેવા દેવા અમે નથી. જેટલી જેને છપાવ્યું છપાવજો, વેચજો, મફત વેચવાની છે. અને આવી જે સંસ્થાઓ હોય, જે દાખલા તરીકે દિવ્ય જીવન સંઘ, અગર તો એવી જે ધાર્મિક સંસ્થાઓ છે, એ જો એમને મગાવે તો એ લોકો કોસ્ટ ટુ કોસ્ટ જેને જોઈ તેને આપી દઈ શકે. બાકી કોઈ પ્રાઇવેટ માણસ એમાં નફો ન કરે, 1 પૈસો નફો લેશે તો 10 રૂપિયા ડાક્ટરને આલવા પડશે. એમાં મેં થિયરી ઓફ કર્મમાં લખેલું છે કે જો 1 પૈસો નફો ખાઈને દોનત લીધી ને તેની 5 લાખ કોપી છપાઈ છે અને મેં પાયલી રાખ્યો તો મને 1.25 લાખ મળત. પણ મેં જો 1.25 લાખ જતા કર્યા, તમે 10 રૂપિયા જતા કરો, 5 રૂપિયા જતા કરો. બને તો અડધી કિંમતે આપી દેજો, બને તો મફત જ વેચો, બીજી વાત નહીં. જેટલી મેં અત્યારે લગી 5 લાખ કોપી એની છપાઈ ગઈ છે. ઇંગ્લેન્ડ, અમેરિકામાં 2-3 લાખ કોપી ગઈ છે. ત્યાં એના ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ ગયા છે, એના હિન્દીમાં ટ્રાન્સલેશન પણ થયા છે, એના સંસ્કૃતમાં પણ ટ્રાન્સલેશન થયા છે. બધી ચોપડીઓ છપાયેલી છે. જેને મગાવ્યું હોય એ પ્રેસો મગાવજો. તમે બારોબાર વાત કરી લેજો. જે પ્રેસ તમને સસ્તું પાડે એમાં છપાવજો. મુસલમાનો પણ છપાવે છે. એક રસુલ ખાન પઠાણ લારી ચાની ફેરવે છે, એણે છપાઈ. કોઈ 2 રૂપિયામાં છપાવે, કોઈ 3માં છપાવે, કોઈ 4માં છપાવે, કોઈ 5 રૂપિયામાં છપાવે. પણ 5
રૂપિયાથી વધારે કોસ્ટ નથી આવતી. 4 રૂપિયા બહુ થઈ ગયા, 4.5 રૂપિયા બહુ થઈ ગયા. કેટલાક વેપારીઓ તો એમના ગ્રાહકોને ત્યાં કેલેન્ડર મોકલવાનું બદલે ચોપડીઓ જ મોકલે છે કે 57 નૂતન વર્ષે અભિનંદન, લે ભાઈ કેલેન્ડર 4 રૂપિયામાં નથી મળતું, ચોપડીઓ વેચે છે. એટલે જેને છપાવીને છપાવે. અને અહીંયા આગળ મેં કહ્યું છે દિવ્ય જીવન સંઘવાળાને, ભાઈ તમે લાવજો અહીંયા આગળ, અને જેને જોઈતી એને આપજો, કારણ કે સંસ્થા છે એટલે તો નફો કરે નહીં. એ જે એમને પડશે એ કોસ્ટે તમને આપશે. બાકી પ્રાઇવેટ માણસોને તો નફો કરવાનો છે જ નહીં. એ તો લાવે ને છપાવે ને વેચે એને જોઈતી હોય તો. આ પ્રમાણે છે, મફત વેચવાની છે એ શરત કરીને મેં આપી દીધેલી છે. આ બંને ચોપડીઓ છે. એટલે તમારે જે વ્યવસ્થા કરવી એ કરજો. આમાં મારે કંઈ લેવા દેવા નહીં કશું. દેવ કંસતાણો રમાર્દનો દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ યોગેશ્વર ભગવાન કી. જો બ્રહ્મના સ્વરૂપની આપણે 5 દિવસથી ચર્ચા ચાલે છે. બ્રહ્મનું અસલ સ્વરૂપ તો કાઢી રાખ્યું છે. બ્રહ્મનું અસલ સ્વરૂપ તો નિર્ગુણ નિરાકાર. નિર્ગુણ નિરાકારમાં આપણી પહોંચ નહીં, બહુ મુશ્કેલ. ખરું સાચું સ્વરૂપ એ, પણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જ 12મા અધ્યાયમાં ભગવાને એક વાતની ચોખવટ કરી, ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્ત આસક્ત ચેતસામ. અવ્યક્તમાં જવું બહુ મુશ્કેલ, વ્યક્તને જોઈ શકાય. પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો અવ્યક્ત સ્વરૂપ છે. ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્ત આસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. જ્યાં સુધી તમે દેહધારી છો, જ્યાં સુધી તમે સગુણ સાકાર છો, ત્યાં સુધી તમે નિર્ગુણ નિરાકાર ના જઈ શકો. જ્યારે તમે સગુણ સાકાર મટીને તમે નિર્ગુણ નિરાકાર પોતાના સ્વરૂપનો જો ઓળખી જાઓ તો તમે નિર્ગુણ નિરાકારમાં જઈ શકો. પણ જ્યાં સુધી તમે પોતે સગુણ સાકાર છો ત્યાં સુધી નિર્ગુણ નિરાકારમાં જવું બહુ મુશ્કેલ. ઘણા માણસો પૂછે છે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરીએ કે સગુણ સાકારની કરીએ. ભાઈ, નિર્ગુણ નિરાકારની ઉપાસના આમ તો ખરેખર તો સગુણ સાકારની ઉપાસના કરો તો નિર્ગુણ નિરાકારની થઈ જ જાય. મારા સગુણ સાકાર સ્વરૂપને તમે બોલાવો તો મારું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પણ આવે જ. પણ નિર્ગુણ નિરાકારની ઉપાસના તમે કરી નહીં શકો. કારણ શું કે તમે પોતે સગુણ સાકાર છો. જ્યાં સુધી તમે સગુણ સાકાર છો, તમે સગુણ છો, તમારામાં માયાના ગુણો છે, સત્વગુણ રજોગુણ તમોગુણ, તમારો પોતાનો આકાર છે, લેન્થ, બ્રેડ, થિકનેસ, વાઇડ, ડેપ્થ, ત્યાં સુધી તમે નિર્ગુણ નિરાકારમાં નહીં જઈ શકો. એટલે નિર્ગુણ નિરાકાર કરતાં સગુણ સાકાર વધારે અનુકૂળ. એટલે સગુણ સાકારનું પ્રતિપાદન શ્રીમદ ભાગવતમાં વધારે કર્યું, સહજાનંદ સ્વામીએ પણ કર્યું. ગોપીઓના આગળ ઉદ્ધવજીએ ઘણું સમજાવવામાં થયા, અરે ભાઈ નિર્ગુણ નિરાકાર છે, પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, સર્વવ્યાપક છે, દરેક જગ્યાએ છે. મથુરા ક્યાં ગયા છે? તો આખા અનંત કોટી બ્રહ્માંડની અંદર એનું તો ચૈતન્ય રેલાયેલું પડેલું છે. તમે શું કરવા રડો છો, ગાંડિયો છો તમે ગોપીઓ? એમ કરીને ઉદ્ધવજી ગુરુ થવા ગયા હતા. એમના મનમાં જાણે હું ચેલીઓ મૂડી આવું. તે જઈને બધી કંઠીઓ જેટલી હતી મથુરામાં બધી ઓહડીને લઈ ગયા હતા. તો કે બધીઓને એક એક કંઠી બાંધી દઉં નિર્ગુણ નિરાકારની. પણ ગોપીઓએ એને બરાબર એને ગુરુ થવા આવ્યો તો ચેલો મૂડીને મોકલ્યો એને પાછો, એને જ ચેલો બનાવી દીધો કે નહીં નિર્ગુણ નિરાકાર ક્યાં, અમે તો સગુણ સાકારને માનીએ છીએ. જો કે ગોપી ગીતમાં મેં કાલે તમે કહ્યું તેમ નિર્ગુણ નિરાકારને સમજે છે, ગોપીઓ નથી જાણતી એમ નહીં તો કે એની અંદર ગોપી ગીતમાં નકાલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્ત સખૌ દે જીવન સાત્વતામ કોલે વિખન સાર્થિતા વિશ્વગુપ્ત સખૌ દેવાન. જગતના કલ્યાણ માટે તમે પ્રાદુર્ભાવ થયા છો અને તે યાદવ કુળની અંદર આપ પધાર્યા છો. બાકી ખરેખર તો તમામ જીવ પ્રાણી માત્રના તમે અંતર્યામી છો, એમ તો પોતે બોલે છે ગોપીઓ. તવ કથામૃતં તપ્ત જીવન કવિભિરીડિતં કલ્મષાપામ શ્રવણ મંગલં શ્રીમદાયુધં ભવિ ગૃણંતિ તે ભૂરિદો જના. એટલે ઉદ્ધવજીને ખાતરી તો થઈ જ કે જરૂર નિર્ગુણ નિરાકારમાં માને છે, પણ છતાંય સગુણ સાકારની હટ. બસ અમારો સગુણ સાકાર એ જ 11 વર્ષ ને 51 દિવસ અમારે ત્યાં રહ્યા, અમારી જોડે રમ્યા, અમારી જોડે ફર્યા માનીએ છીએ.